ધોરણ 12 કમ્પ્યુટર અધ્યયન વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ પ્રકરણ 6 ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ વિડીયોની અંદર ક્લાસ ડાયાગ્રામ, ક્લાસ, UML બરાબર વગેરે વિશે આપણે માહિતી મેળવી હતી કે આપણે UML ડાયાગ્રામ કઈ રીતે બનાવી શકીએ છીએ, એનું કાર્ય શું છે, બરાબર છે. ત્યારબાદ એના જે દ્રશ્યતાના ચિહ્નો હતા, બરાબર, એના વિશે આપણે માહિતી મેળવી હતી. એની જે દ્રશ્યતાના 4 પ્રકાર વિશે આપણે શીખ્યા હતા. આજે આપણે શીખીશું કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગના ગુણધર્મો, બરાબર, કે કમ્પ્યુટરની જે ભાષા ઓબ્જેક્ટના 4 ગુણધર્મો ધરાવે છે, બરાબર, તેને ઓબ્જેક્ટ આધારિત ભાષા કહે છે. હવે કયા 4 ગુણધર્મો છે? તો કે એબ્સ્ટ્રેક્શન, એન્કેપ્સ્યુલેશન, પોલીમોર્ફિઝમ અને ઇનહેરિટન્સ. એબ્સ્ટ્રેક્શન, એન્કેપ્સ્યુલેશન, પોલીમોર્ફિઝમ અને ઇનહેરિટન્સ, બરાબર. આ 4 શું છે? ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગના ગુણધર્મો છે, બરાબર. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ઓબ્જેક્ટને પાયાના એકમ તરીકે લે છે. કે જો ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ છે, બરાબર, એ શું કરે છે? પાયાનો એકમ કોને લે છે? કે ઓબ્જેક્ટને પાયાના એકમ તરીકે એને લે છે, બરાબર. તો આ પહેલો ગુણધર્મ છે ઇનકેપ્સ્યુલેશન. હવે એન્કેપ્સ્યુલેશન એટલે શું? એના વિશે આપણે માહિતી મેળવીશું કે ઇનકેપ્સ્યુલેશન એ એક રચના છે કે જેના વડે ડેટા અને મેથડ સામે રક્ષણ પૂરું પાડવામાં આવે છે. હવે ઇનકેપ્સ્યુલેશન વડે આપણે શું કરી શકીએ છીએ કે ઇનકેપ્સ્યુલેશન એક એવી રચના છે કે જેના દ્વારા જે આપણા ડેટા, જે આપણી માહિતી હોય છે, બરાબર, અથવા તો જે આપણે મેથડ હોય છે, એ મેથડ અને ડેટાની સામે શું કરે છે? રક્ષણ પૂરું પાડે છે, બરાબર. ડેટા કે મેથડને લપેટીને બનાવેલ એક એકમ કે જે ક્લાસના નામે જાણીતો છે. હવે ક્લાસના એટલે શું? કે જે ડેટા કે મેથડ હોય એને લપેટીને એટલે કે વીંટીને એનો એક એકમ બનાવેલો હોય છે, બરાબર, જેને શું કહેવામાં આવે છે? ક્લાસ કહેવામાં આવે છે. ક્લાસને અંગત ઘોષિત કરવાથી તે બહારના વિશ્વને સીધો ઉપલબ્ધ બનતો નથી, બરાબર. એટલે કે જે આપણે ક્લાસ બનાવેલો છે, બરાબર, એ ક્લાસને આપણે શું કરીએ? અંગત ઘોષિત કરીએ. અંગત એટલે કે પ્રાઇવેટ, બરાબર. એને પ્રાઇવેટ આપણે ડિક્લેર કરી દઈએ, બરાબર, ઘોષિત કરી દઈએ, તો એ જે બહારના વિશ્વને શું છે? સીધો ઉપલબ્ધ થવા દેતો નથી. એટલે શું થયું કહેવાય? પ્રોટેક્ટ કરે છે, એવી રીતે કહેવાય, બરાબર, કે એ રક્ષણ પૂરું એને પાડ્યું કહેવાય. કે એ પ્રાઇવેટ કરી દીધું, બરાબર, ત્યારબાદ એ સીધું પબ્લિકને એ જાહેર થવા દેતો નથી. ઇનકેપ્સ્યુલેશન ડેટાને છુપાવવાની ક્ષમતા પૂરી પાડે છે. હવે ઇનકેપ્સ્યુલેશન એ શું કરે છે? કે જે આપણા ડેટા છે, એ ડેટાને શું કરે છે? છુપાવી પણ શકે છે, બરાબર. બિનઇરાદાપૂર્વકની ક્રિયાઓ અને બહારના અન્ય ઓબ્જેક્ટ વડે જરૂર વગરના ડેટાને મેળવવાથી સલામત રાખે છે. એટલે કે બિનઇરાદાપૂર્વકની જે ક્રિયાઓ અને જે બહારના અન્ય એટલે કે બીજા કોઈ ઓબ્જેક્ટ છે, બરાબર, એના વડે જરૂર વગરના જે ડેટા હોય છે, બરાબર, એને મેળવવાથી શું કરે છે? સલામત રાખે છે. એટલે કે જે ડેટાની આપણને જરૂર નથી, બરાબર, એ ડેટાને એ શું કરે છે? મેળવતું નથી. એટલે કે એ આપણને ત્યાંથી એ સલામત રાખે છે, સુરક્ષિત રાખે છે. પ્રોગ્રામને બહારથી મેળવવાનું અટકાવીને ડેટાને સુરક્ષિત રાખે છે, જેને ડેટા ઇનકેપ્સ્યુલેશન કહેવામાં આવે છે. હવે ડેટા ઇનકેપ્સ્યુલેશન એટલે શું? કે પ્રોગ્રામને બહારથી મેળવવાનું. એટલે બહારથી પ્રોગ્રામ મેળવીને, બરાબર, એક શું કરે છે? મેળવતો નથી હોતો. બહારથી જે પ્રોગ્રામ હોય છે એને મેળવ્યા વગર એ શું કરે છે? ત્યાં એ અટકાવી દે છે અને આપણા જે ડેટા હોય છે એ ડેટાને શું કરે છે? સુરક્ષિત રાખે છે, બરાબર. ત્યારબાદ આવે છે ડેટા એબ્સ્ટ્રેક્શન. આપણો બીજો ગુણધર્મ, બરાબર, કે ડેટા એબ્સ્ટ્રેક્શન એ ઓબ્જેક્ટની જરૂરી લાક્ષણિકતાઓનો તેના અમલીકરણની વિગત સિવાયની માહિતી રજૂ કરવાની પ્રક્રિયાને ડેટા એબ્સ્ટ્રેક્શન કહે છે. હવે ડેટા એબ્સ્ટ્રેક્શન એટલે શું? કે ઓબ્જેક્ટની જે જરૂરી લાક્ષણિકતાઓ છે, બરાબર, એનો શું કરે? અમલ કરે, બરાબર. અમલીકરણની જે વિગત સિવાયની માહિતી છે, બરાબર, એ માહિતી જે રજૂ કરવાની પ્રક્રિયા હોય છે, બરાબર, જેને શું કહેવામાં આવે છે? ડેટા
એબ્સ્ટ્રેક્શન કહેવામાં આવે છે, બરાબર. ડેટા એબ્સ્ટ્રેક્શન એ એક ખ્યાલ છે જે કાર્ય કરે છે તે જણાવે છે, પરંતુ કાર્ય કઈ રીતે કરે છે તે જણાવતો નથી. એટલે ડેટા એબ્સ્ટ્રેક્શન એ શું છે? એક પ્રકારનો ખ્યાલ છે કે શું છે? ડેટા એબ્સ્ટ્રેક્શન કાર્ય તો કરતું જ હોય છે, એ એનું કામ કરતું હોય છે, બરાબર. એ આપણને દર્શાવે બી છે કે એ કામ કરે છે, પણ એ કામ કઈ રીતે કરે છે એ આપણને જણાવતું નથી. હવે દાખલા તરીકે આપણે વાત કરીએ કે ટેલિવિઝન, બરાબર, કે ટેલિવિઝનનું એ શું છે? એનું પોતાનું કામ કરે છે, બરાબર, પણ એની અંદરનું આંતરિક કામ કઈ રીતે થાય છે એના વિશે આપણને જણાવતું નથી હોતું, અથવા તો એના વિશે આપણને માહિતી હોતી નથી, બરાબર. એટલે કે એનું આંતરિક કાર્ય અને એનું બાહ્ય કાર્ય સેતુથી શું છે? તદ્દન અલગ પડે છે, બરાબર. એવી જ રીતે ડેટા એબ્સ્ટ્રેક્શનનું કામ છે કે કાર્ય કરે છે, પરંતુ એ કાર્ય કઈ રીતે કરે છે એ જણાવતું નથી, બરાબર. ત્યારબાદ ડેટા એબ્સ્ટ્રેક્શન એ આંટી ઘૂંટી કે ગૂંચને છુપાવે છે, બરાબર. એટલે કે જે આંટી ઘૂંટી કે જે ગૂંચ હોય, બરાબર, એ ડેટા એબ્સ્ટ્રેક્શન એને શું કરે છે? છુપાવી દે છે, બરાબર, એને બહાર દર્શાવતું નથી. ત્યારબાદ ડેટા એબ્સ્ટ્રેક્શન એ એક એવી કાર્યરીતિ છે જે અમલીકરણની માહિતીને ગુપ્ત રાખીને ડેટાને સુરક્ષિત રાખે છે. હવે ડેટા એબ્સ્ટ્રેક્શન જે છે, બરાબર, એક એવી કાર્યરીતિ છે કે જે અમલીકરણની જે માહિતી છે, બરાબર, એ માહિતીને શું કરે છે? ગુપ્ત રાખે છે, પ્રાઇવેટ રાખે છે, બરાબર, છુપાયેલી રાખે છે. અને એ માહિતીને જે શું કરે છે? છુપાઈને રાખે છે, બરાબર, જેના લીધે એ ડેટાને શું કરે છે? સુરક્ષિત રાખી શકે છે, બરાબર. તે ડેટાને વાપરવા માટે રૂપરેખા કે ઢાંચો પણ પૂરો પાડે છે. હવે જે ડેટા એબ્સ્ટ્રેક્શનની અંદર જે આપણે ડેટા વાપરવા હોય, બરાબર, તો ડેટા વાપરવા માટે એ રૂપરેખા કે ઢાંચો પણ તે આપણને એ પૂરો પાડે છે, બરાબર. ત્યારબાદ તેમાં આંતરપ્રસ્થાપિત વિધેયનો ઉપયોગ થાય છે. હવે આંતરપ્રસ્થાપિત વિધેય એટલે કે જે આપણા પ્રોગ્રામિંગ ભાષાની અંદર આપણને અમુક વિધેયો આપેલા હોય છે, બરાબર. દાખલા તરીકે આપણે વાત કરીએ કે આપણે સી પ્રોગ્રામિંગની અંદર દરેક જણા શીખીને આવેલા છીએ કે સ્ક્વેર રૂટ, બરાબર. હવે સ્ક્વેર રૂટનું આપણે અહીંયા શોર્ટ ફોર્મ લખીએ છીએ SQRT, બરાબર. આ જે SQRT છે, આ વિધેય આપણને શું મળે છે? આપણને આંતરપ્રસ્થાપિત, એટલે એ આપણને પ્રોગ્રામિંગ ભાષાની અંદરના વિધેયો આપણને મળતા હોય છે કે આપણે આંતરપ્રસ્થાપિત વિધેયનો પણ આપણે એનો ઉપયોગ કરવો હોય તે આપણે એ ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર. જરૂરી નિવેશ ડેટા પ્રાચલો સાથે ઉપયોગ કરતા નિર્મિત વિધેય પણ ડેટા એબ્સ્ટ્રેક્શન પૂરું પાડે છે, કે જે જરૂરી નિવેશ એટલે કે જે જરૂરી ઇનપુટ ડેટા પ્રાચલો સાથે ઉપયોગ કરતા શું કરે છે? નિર્મિત વિધેય પણ ડેટા એબ્સ્ટ્રેક્શન પૂરું પાડે છે. ત્યારબાદ સી અને સી પ્લસ પ્લસના એબ્સ્ટ્રેક્ટ ડેટા ટાઈપ્સ, બરાબર, એટલે કે ADT. હવે ADTનું પૂરું નામ શું છે? એબ્સ્ટ્રેક્ટ ડેટા ટાઈપ્સ, બરાબર. ADT અથવા તો સ્ટ્રક્ચર એ C++ અને જાવા ક્લાસ એ ડેટા એબ્સ્ટ્રેક્શનના ઉદાહરણ છે, બરાબર. ત્યારબાદ પ્રોગ્રામિંગના અમલીકરણની માહિતીને ગુપ્ત રાખીને પ્રોગ્રામના ડેટાને સુરક્ષિત રાખી બનાવે અથવા તો ડેટાની રજૂઆત વડે સુરક્ષિત બનાવે તેને ડેટા એબ્સ્ટ્રેક્શન કહેવામાં આવે છે, કે જે પ્રોગ્રામિંગના અમલીકરણ છે, બરાબર, એ અમલીકરણની માહિતીને શું કરે છે? ગુપ્ત રાખે છે, બરાબર. ગુપ્ત રાખીને જે પ્રોગ્રામના ડેટા હોય, બરાબર, એ પ્રોગ્રામના ડેટાને શું કરે છે? સુરક્ષિત રાખી બનાવે છે, અથવા તો શું કરે? ડેટાની રજૂઆત કરે, બરાબર. ડેટાની રજૂઆત વડે શું કરે છે? સુરક્ષિત બનાવે છે. તેને શું કહેવામાં આવે છે? ડેટા એબ્સ્ટ્રેક્શન, બરાબર. શું કહેવામાં આવે છે? ડેટા એબ્સ્ટ્રેક્શન. ત્યારબાદ ત્રીજો ગુણધર્મ આવે છે, ત્રીજા ગુણધર્મ પહેલાં આ એક ટૉપિક આવે છે મેસેજ. હવે મેસેજ એટલે શું? કે ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં મેથડ બોલાવવાની ક્રિયાને મેસેજ કહેવામાં આવે છે. હવે મેસેજ એટલે શું? કે જે ઓબ્જેક્ટ આધારિત ભાષા છે, બરાબર, એની અંદર મેથડ આપણે જે બનાવેલી છે એ મેથડને બોલાવવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? મેસેજ કહેવામાં આવે છે.
મેથડ કોલનું નિયંત્રણ ઓબ્જેક્ટ વડે થાય છે. હવે જે આ મેથડ કોલ છે બરાબર, એનું નિયંત્રણ શેના વડે થાય છે કે ઓબ્જેક્ટ વડે થાય છે. જે ઓબ્જેક્ટ મેથડને ઓળખે છે, એ મેથડને કોણ ઓળખે છે? ઓબ્જેક્ટ ઓળખે છે બરાબર. ત્યારબાદ જુદા જુદા ક્લાસમાં એક સમાન નામ ધરાવતી મેથડ પણ હોઈ શકે છે. કે ક્લાસ જુદા જુદા હોય પણ એ દરેક ક્લાસની અંદર એક સમાન નામ ધરાવતી મેથડ પણ હોઈ શકે છે બરાબર. તો મેસેજ એટલે શું કે ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં મેથડ બોલાવવાની ક્રિયાને મેસેજ કહે છે બરાબર. ત્યારબાદ ત્રીજો ગુણધર્મ આવે છે પોલીમોર્ફિઝમ બરાબર. હવે પોલીમોર્ફિઝમ એટલે શું કે અનેક સ્વરૂપ કે બહુરૂપતાને શું કહેવામાં આવે છે? પોલીમોર્ફિઝમ કહેવામાં આવે છે બરાબર. એક જ મેથડ કે પ્રક્રિયાના જુદા જુદા સ્વરૂપ હોય તેને શું કહેવામાં આવે છે? પોલીમોર્ફિઝમ કહેવામાં આવે છે. કે એક જ મેથડ કે પ્રક્રિયા હોય પણ એ મેથડ કે પ્રક્રિયાના જુદા જુદા સ્વરૂપ હોય તેને શું કહેવામાં આવે છે? પોલીમોર્ફિઝમ કહેવામાં આવે છે બરાબર. હવે પોલીમોર્ફિઝમ દ્વારા બે પ્રકારના ઓવરલોડિંગ જોવા મળે છે બરાબર. કે પોલીમોર્ફિઝમ દ્વારા શું છે? બે પ્રકારના ઓવરલોડિંગ જોવા મળે છે. કયા બે પ્રકારના ઓવરલોડિંગ જોવા મળે છે? કે ફંક્શન કે મેથડ. હવે મેથડ ઓવરલોડિંગ પણ કહી શકાય અથવા તો એને ફંક્શન ઓવરલોડિંગ પણ કહી શકાય. અને બીજું કયું છે કે ઓપરેટર ઓવરલોડિંગ બરાબર. કે સામાન્ય રીતે અલગ અલગ સંદર્ભમાં એક જ નામના જુદા જુદા અર્થની ક્ષમતા કે સામર્થ્યને શું કહેવામાં આવે છે? ઓવરલોડિંગ કહેવામાં આવે છે. હવે ઓવરલોડિંગ એટલે શું કે અલગ અલગ સંદર્ભમાં એક જ નામના જુદા જુદા અર્થની એક ક્ષમતા કે સામર્થ્યતા હોય બરાબર, એને શું કહેવાય છે? ઓવરલોડિંગ. તો ફંક્શન ઓવરલોડિંગ કે મેથડ ઓવરલોડિંગ એટલે શું કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ એક જ ક્લાસમાં એક કરતાં વધારે મેથડ બરાબર કે જેના નામ શું હોય? સરખા હોય પણ સિગ્નેચરથી અલગ હોય તેને વ્યાખ્યાયિત કરવાની મંજૂરી આપે છે. આ લાક્ષણિકતાને શું કહેવામાં આવે છે? કે મેથડ કે ફંક્શન ઓવરલોડિંગ કહે છે. કે જે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામ છે બરાબર, એની અંદર એક જ ક્લાસ બરાબર, એ એક જ ક્લાસમાં એક કરતાં વધારે મેથડ બરાબર જેના નામ શું હોય? સરખા હોય પણ એ અલગ કઈ રીતે પડે કે એની સિગ્નેચરથી અલગ હોય બરાબર. તો એ વ્યાખ્યાયિત કરવાની જે આપણે મંજૂરી આપે છે એ લાક્ષણિકતાને શું કહેવામાં આવે છે? મેથડ ઓવરલોડિંગ અથવા તો ફંક્શન ઓવરલોડિંગ કહેવામાં આવે છે બરાબર. ત્યારબાદ આવે છે કે ઓપરેટર ઓવરલોડિંગ એટલે શું કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ઓબ્જેક્ટ ઉપર પ્રક્રિયકો સાથેની પદાવલી લખવાની પણ છૂટ આપે છે બરાબર. એટલે કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ શું કરે છે? ઓબ્જેક્ટ ઉપર પ્રક્રિયકો સાથેની પદાવલી લખવાની પણ એ શું કરે છે? છૂટ આપે છે બરાબર. એટલે કે જે આપણે ઓપરેટર આવે છે પ્લસ માઇનસ ડિવિઝન મલ્ટિપ્લિકેશન બરાબર, તો એવા ઓપરેટરો એ આપણને પ્રક્રિયકો લખવાની છૂટ આપે છે બરાબર, જેને ઓપરેટર ઓવરલોડિંગ કહે છે બરાબર. જેને શું કહેવામાં આવે છે? ઓપરેટર ઓવરલોડિંગ કહે છે. ત્યારબાદ આવે છે એગ્રીગેશન અને કમ્પોઝિશન બરાબર. હવે એક જ ક્લાસના ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટ બનેલ હોય ત્યારે તેને એગ્રીગેશન અથવા તો કમ્પોઝિશન કહે છે. હવે એગ્રીગેશન એટલે અથવા તો કમ્પોઝિશન એટલે શું કે એક જ ક્લાસના ઓબ્જેક્ટ બરાબર બીજા ક્લાસના ઓબ્જેક્ટ બનેલ હોય, એક જ ક્લાસના આપણે જે ઓબ્જેક્ટ બનાવ્યા છે એ જ બીજા ક્લાસના ઓબ્જેક્ટ બનેલા હોય બરાબર, ત્યારે તેને શું કહેવામાં આવે છે? એગ્રીગેશન અથવા તો કમ્પોઝિશન કહેવામાં આવે છે. તે ક્લાસ વચ્ચેનો પૂર્ણ અથવા તેમાંના અંશ સંબંધ રજૂ કરે છે. હવે એગ્રીગેશન અને કમ્પોઝિશન શું કરે છે કે જે ક્લાસ હોય એ બે ક્લાસ વચ્ચેનો શું કરે છે? પૂર્ણ અથવા તો તેમાંના જે અંશ સંબંધ હોય બરાબર, એ સંબંધ રજૂ કરે છે. દાખલા તરીકે મધરબોર્ડ કમ્પ્યુટરનો શું છે? એક ભાગ છે બરાબર. મધરબોર્ડ કમ્પ્યુટરનો શું છે? એક ભાગ છે બરાબર.
એવી જ રીતે કમ્પ્યુટર એ મધરબોર્ડ, સ્ક્રીન, કીબોર્ડ અને માઉસ જેવા ઘટકોનું બનેલું છે, બરાબર. કમ્પ્યુટર એ કયા ઘટકોનું બનેલું છે તો કે મધરબોર્ડ છે, સ્ક્રીન છે, કીબોર્ડ છે, માઉસ, બરાબર, વગેરે જેવા ઘટકોનું બનેલું છે. અને કમ્પ્યુટરનો એક ભાગ કયો છે? મધરબોર્ડ, બરાબર. તો એવી જ રીતે અહીંયા આપણને એના પૂર્ણ અને અંશ સંબંધ રજૂ કરે છે, બરાબર. ત્યારબાદ એગ્રીગેશન અને કમ્પોઝિશનની તુલના, બરાબર, કે જે એગ્રીગેશન અને કમ્પોઝિશન છે એ બંને વચ્ચેની તુલનાની વાત થાય છે કે એગ્રીગેશન બે ક્લાસ વચ્ચેના ભિન્ન સંબંધને રજૂ કરે છે. એગ્રીગેશન શું કરે છે કે બે ક્લાસ હોય, બરાબર, એ બે ક્લાસ વચ્ચેના જે ભિન્ન સંબંધ હોય એ સંબંધોને રજૂ કરે છે, બરાબર. કે બે કે વધુ વ્યક્તિ એડ્રેસ ઓબ્જેક્ટનો ઉપયોગ કરી શકે છે, બરાબર. એડ્રેસ કોઈ એક વ્યક્તિ માટે જ હોય તે જરૂરી નથી. એગ્રીગેશનની આપણે અહીંયા વાત કરીએ છીએ, બરાબર, કે બે કે વધુ વ્યક્તિ એડ્રેસ ઓબ્જેક્ટનો અહીંયા શું કરે છે? ઉપયોગ કરી શકે છે. હવે આ જે એડ્રેસ છે, બરાબર, એ એડ્રેસ કોઈ એક વ્યક્તિ માટે જ હોય એ જરૂરી નથી, તે દરેક વ્યક્તિ માટે પણ હોઈ શકે છે. એગ્રીગેશનને આપણે દર્શાવવું હોય તો ખાલી હીરાના ચિહ્ન, બરાબર, એટલે કે ડાયમંડની નિશાની હોય, બરાબર, એના વડે દર્શાવાય છે. પણ એ ડાયમંડની નિશાની કેવી હોય છે? ફિલ કર્યા વગરની હોય છે, બરાબર, એટલે કે ખાલી ડાયમંડના ચિહ્ન વડે એને દર્શાવાય છે. કમ્પોઝિશન બે ક્લાસ વચ્ચેના અજોડ સંબંધ રજૂ કરે છે. કમ્પોઝિશન શું કરે છે કે બે ક્લાસ હોય, બરાબર, એ બે ક્લાસ વચ્ચેના શું કરે છે? અજોડ સંબંધ રજૂ કરે છે. જ્યારે એગ્રીગેશન શું કરે છે? બે ક્લાસ વચ્ચેના ભિન્ન સંબંધને રજૂ કરે છે, જ્યારે કમ્પોઝિશન બે ક્લાસ વચ્ચેના અજોડ સંબંધને રજૂ કરે છે, બરાબર. પર્સન ક્લાસને દૂર કરાતા નેમ ક્લાસ પણ શું થઈ જાય છે? આમાં દૂર થઈ જાય છે. કે જે પર્સન ક્લાસ હોય એને આપણે દૂર કરી નાખીએ, હટાવી દઈએ, તો નેમ ક્લાસ પણ અહીંયા શું થઈ જશે? દૂર થઈ જશે. હવે કમ્પોઝિશનને ભરાયેલા હીરાના ચિહ્ન વડે દર્શાવાય છે. એટલે કમ્પોઝિશનને દર્શાવવું હોય, બરાબર, તો કઈ રીતે દર્શાવાય છે? કે ભરાયેલા હીરા એટલે કે ફિલ કરેલું જે ડાયમંડ હોય છે, બરાબર, એના ચિહ્ન વડે આપણે દર્શાવી શકીએ છીએ. કમ્પોઝિશન બે ક્લાસ વચ્ચેના અજોડ સંબંધ શું કરે છે? રજૂ કરે છે, બરાબર. ત્યારબાદ આવે છે ઓનર ક્લાસ. કે ઓનર ક્લાસ એટલે શું? કે અન્ય ક્લાસના ઓબ્જેક્ટ ધરાવતો ક્લાસ એટલે ઓનર ક્લાસ. કે જે અન્ય ક્લાસ હોય એના ઓબ્જેક્ટ ધરાવતો હોય, બરાબર, એને શું કહેવામાં આવે છે? ઓનર ક્લાસ કહેવામાં આવે છે. જેણે પૂર્ણ ક્લાસ તેમજ એકત્ર ક્લાસ પણ કહેવામાં આવે છે. પરીક્ષામાં પૂછાઈ શકે છે કે ઓનર ક્લાસને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે, અથવા તો પૂર્ણ ક્લાસ એટલે શું કે એકત્ર ક્લાસ એટલે શું, બરાબર. કે અન્ય ક્લાસના ઓબ્જેક્ટ ધરાવતો ક્લાસ હોય જેને ઓનર ક્લાસ, પૂર્ણ ક્લાસ અથવા તો એકત્ર ક્લાસ કહે છે, બરાબર. ત્યારબાદ આવે છે આંશિક ક્લાસ. કે જે ક્લાસ ઓનર ક્લાસમાં સમાયેલ છે તે ક્લાસ, બરાબર. કે ઓનર ક્લાસની અંદર જે ક્લાસ સમાયેલો હોય તેને શું કહેવામાં આવે છે? આંશિક ક્લાસ કહેવામાં આવે છે. હવે આંશિક ક્લાસને કયા બીજા અન્ય નામથી ઓળખી શકાય છે? તો એકત્રિત ક્લાસ અથવા તો સબ્જેક્ટ ક્લાસ, બરાબર. સબ્જેક્ટ ક્લાસ, એકત્રિત ક્લાસ અથવા તો આંશિક ક્લાસ. ત્યારબાદ આવે છે ઇનહેરિટન્સ, બરાબર. ઇનહેરિટન્સ સામાન્ય રીતે બે ક્લાસ વચ્ચે એક પ્રકારનો ઇઝ અ કાઇન્ડ ઓફ સંબંધ દર્શાવે છે, બરાબર. હયાત ક્લાસના ગુણધર્મને વારસામાં મેળવીને ઓબ્જેક્ટના નવા ક્લાસમાં વ્યાખ્યાયિત કરવાનો નિર્દેશ ઇનહેરિટન્સ કરે છે. ઇનહેરિટન્સ શું કરે છે? કે જે હયાત ક્લાસ હોય, બરાબર, એના ગુણધર્મને શું કરે છે? વારસામાં મેળવે છે અને ઓબ્જેક્ટના નવા ક્લાસમાં એને વ્યાખ્યાયિત કરવાનો નિર્દેશ કરે છે. ઇનહેરિટન્સ એટલે કે જે આપણને વારસામાં મળતું હોય, બરાબર, એ રીતે જે ક્લાસ હોય, બરાબર, એના ગુણધર્મ એને વારસામાં મળતા હોય છે. ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં નવા ક્લાસને સબ ક્લાસ, ચાઇલ્ડ ક્લાસ અથવા તો ડિરાઇવ્ડ ક્લાસ પણ કહે છે, બરાબર. એટલે કે
જે નવો ક્લાસ આપણે બનાવીએ છીએ બરાબર, એ નવા ક્લાસને સબ ક્લાસ તરીકે, ચાઇલ્ડ ક્લાસ તરીકે અથવા તો ડિરાઇવ્ડ ક્લાસ તરીકે પણ એને ઓળખવામાં આવે છે બરાબર. એક ક્લાસ અન્ય ક્લાસનો પ્રકાર હોય ત્યારે ઇનહેરિટન્સ વપરાય છે. એટલે કે એક ક્લાસ અન્ય ક્લાસનો પ્રકાર હોય બરાબર, જે બીજો અન્ય ક્લાસ હોય એનો પ્રકાર હોય ત્યારે એને ઇનહેરિટન્સ વપરાય છે બરાબર. હયાત ક્લાસ એટલે કે જે હાલનીમાં આપણી પાસે ક્લાસ છે બરાબર, એને સુપર ક્લાસ, પેરેન્ટ ક્લાસ અથવા તો બેઝ ક્લાસ કહે છે. જે મેઇન કહેવાય કે બેઝ બરાબર, એને ઇનહેરિટન્સની અંદર જે મળતો હોય એને ચાઇલ્ડ ક્લાસ કહેવામાં આવે છે બરાબર. હયાત ક્લાસ છે એને સુપર ક્લાસ, પેરેન્ટ ક્લાસ અથવા તો બેઝ ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે ઇનહેરિટન્સ છે, ઇનહેરિટન્સનું બીજું નામ શું છે કે સર્વસામાન્ય નિયમ બરાબર. ઇનહેરિટન્સનું બીજું નામ શું છે કે સર્વસામાન્ય નિયમ. સુપર ક્લાસમાં સામાન્ય રીતે એટ્રીબ્યુટ કે મેથડ વ્યાખ્યાયિત કરવામાં આવે છે બરાબર. કે જે સુપર ક્લાસ છે એની અંદર શું કરવામાં આવે છે કે એની એટ્રીબ્યુટ અને મેથડ એને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ત્યારબાદ સબ ક્લાસને વધારાના એટ્રીબ્યુટ અને મેથડ સાથેની વિશિષ્ટ આવૃત્તિ છે બરાબર. સબ ક્લાસ જે હોય બરાબર, એની સાથે વધારાના એટ્રીબ્યુટ અને મેથડની સાથે વિશિષ્ટ એક આવૃત્તિ હોય છે. સુપર ક્લાસ અને સબ ક્લાસ એમની વચ્ચે એક પ્રકાર એટલે કે કાઇન્ડ ઓફ સંબંધ ધરાવે છે બરાબર. કે જે સુપર ક્લાસ છે અને જે સબ ક્લાસ છે બરાબર. જે ક્લાસનો બી ક્લાસ બન્યો હોય એને સબ ક્લાસ કહેવાય અથવા તો ચાઇલ્ડ ક્લાસ કહેવાય. કે સુપર ક્લાસ અને સબ ક્લાસ એમની વચ્ચે એક પ્રકારનો એટલે કે કાઇન્ડ ઓફ સંબંધ ધરાવે છે બરાબર, જેને ઇઝ કાઇન્ડ ઓફ રિલેશનશિપ પણ કહેવામાં આવે છે. કે જે સુપર ક્લાસ અને સબ ક્લાસની વચ્ચે એક પ્રકારનો સંબંધ ધરાવે છે જેને ઇઝ કાઇન્ડ ઓફ રિલેશનશિપ પણ કહેવામાં આવે છે બરાબર. જ્યારે ક્લાસ વારસો મેળવવે ત્યારે ઇનહેરિટન્સ કહે છે. કે જ્યારે કોઈ ક્લાસ હોય બરાબર એ વારસો મેળવે કે એને શું કહેવામાં આવે છે ઇનહેરિટન્સ. દાખલા તરીકે આપણે છીએ બરાબર, તો આપણે આપણા પેરેન્ટ્સ પાસેથી જે મેળવતા હોઈએ છીએ વારસો બરાબર, એને શું કહેવામાં આવે છે ઇનહેરિટન્સ. એવી જ રીતે જે એક મેઇન સુપર ક્લાસ હોય બરાબર, એ સુપર ક્લાસ પાસેથી નવો એક ક્લાસ જનરેટ થાય, એનાથી એક નવો ક્લાસ બનાવવામાં આવે અને એને એ ક્લાસની જે મેથડ હોય બરાબર એ આપણને મેળવવામાં આવે બરાબર, તો એને સબ ક્લાસ એટલે કે ચાઇલ્ડ ક્લાસ કહેવામાં આવે છે. એટલે જ્યારે એક ક્લાસ વારસો મેળવે ત્યારે એને શું કહેવામાં આવે છે ઇનહેરિટન્સ કહેવામાં આવે છે. ત્યારબાદ આવે છે ઇનહેરિટન્સમાં નીચેની બાબતો વારસામાં જોવા મળે છે. એટલે કે જ્યારે ઇનહેરિટન્સની અંદર જે વારસો હોય એમાં વારસામાં કઈ કઈ બાબતો જોવા મળે છે, તો કે ક્લાસની ક્રિયાત્મકતા ભેગી વાપરવા બરાબર. જે ક્લાસ હોય એની ક્રિયાત્મકતા હોય બરાબર એને ભેગી વાપરવા માટે, ત્યારબાદ પુનઃ ઉપયોગ કરવા માટે અને વધારા માટે બરાબર. ક્લાસ ડાયાગ્રામમાં ઇનહેરિટન્સ બતાવવા માટે સુપર ક્લાસ તરફ નિર્દેશ કરતા તીર દ્વારા દર્શાવવામાં આવે છે. એટલે કે જે આપણો ક્લાસ ડાયાગ્રામ છે એની અંદર ઇનહેરિટન્સ બતાવવું હોય બરાબર, તો એના માટે સુપર ક્લાસ તરફ નિર્દેશિત તીર કરતા તીર દ્વારા દર્શાવવામાં આવે છે. એટલે કે સુપર ક્લાસ હોય એની ઉપર તીરનું નિશાન આવતું હોય બરાબર, એ રીતનું એની ઉપર નિર્દેશ કરીને દર્શાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ ભાષા હતી બરાબર, એના 4 ગુણધર્મો શીખ્યા કે ઇનહેરિટન્સ, એન્કેપ્સ્યુલેશન, ડેટા એબ્સ્ટ્રેક્શન અને પોલીમોર્ફિઝમ. આ 4 ગુણધર્મો વિશે આપણે માહિતી મેળવી બરાબર. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જાવા એટલે શું બરાબર, જાવાની શોધ કોણે કરી અને જાવાની અંદર કઈ રીતે પ્રોગ્રામિંગ થાય છે એ આપણે નવા ચેપ્ટરની અંદર શરૂ કરીશું.